તો મોજ કરવા માટે મિત્રો મળ્યા, શાંતિથી બેસજો. સખોને ભગવાન આવી કાગળ લખી રાધા ગોપીને તેડાવ્યા, ત્યારબાદ ભગવાનની એક ઝાંખી, ત્યારબાદ રાગ આધારિત કીર્તન, ત્યારબાદ આપણી સમક્ષ એક અમારો એવો કલાકાર વગર ઈંડોણીએ પાણીનો ગોરો લઈ આદ્ય શક્તિમાં ખોડેલું બાનું આપણી સમક્ષ રજૂ કરશે. 4 કાચના ગ્લાસ ઉપર ગોરો લેશે, કાચના શીશા પર ગોરો લેશે, એવો એક માતાજીનો રાસ. ત્યારબાદ આપણે દાનલીલા તરફ જાઉં ના તો મોજ કરી લેવાની છે મિત્રો. કે ધર્મ વધે પછી ધન વધે, ધન વિદ્યા પછી મન વધે, અને મન વિદ્યા પછી માન વધે. માન વધ્યા પછી કનૈયાની કૃપાથી મિત્રો બધું વધવા માંડે. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટ્યા પછી મન ઘટે, મન ઘટ્યા પછી માન ઘટે, અને માન ઘટ્યા પછી ખાટલો જાય એક ધારિયામાં કોઈ પછી ભાવ ન પૂછે. કારણ કે આવતલા ઈંધણ કે મળવામાં માઠમ કરે, કામ પાથરે પ્રાણી તો હાસુ હોરઠિયો ભણે. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં ને સખી હાલો ને જાય કે આજ અમારે હાંસલિયા પરિવારને આંગણે મિત્રો વર્ષે કંચન મેં અવિજા કનૈયાની કૃપા હોય ને મારા નાથની મેર હોય, ન્યા વિતરાઓ આવા અલૌકિક મનોરથનું આયોજન થઈ શકે. ને આમની અંદર એવું કઈ નથી, બેનો પણ દાન દઈ શકે. બેનોને એવું ન વિચારવું કે અમારા ઘરના ગાયોના ફાળામાં દાન દે એટલે આખા ઘરમાં પુણ્ય આવે. એ તો જેને હાથે દાન દેવાય ત્યાં જ પુણ્ય જાય. ને મિત્રો તમારે નક્કી કરવું તો કરજો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધી બેનું લઈ ગઈ આપણા જણ પાસે એક શનિવાર રહેવા દીધો. ને ઈ તેલ સડાઈને રોંઢે રાયડું નાખતો તો મરી ગયો, પણ કીનિયા કીધું તું રહેજે. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં મિત્રો નજર કરવી તો કરજો કે 5 વર્ષની દીકરી થાય એટલે એને મોરાકત આવે, ડેડો કૂટવા જાય. આપણે 5 વર્ષનો છોકરો થાય તો શું કરે? શહેરમાં હોય તો મારુતિની હવા કાઢે, ને ગામડામાં હોય તો ભેહુના પૂંછડા બાંધે. ત્યાંથી તમે મિત્રો આગળ હાલો, 20 થી 21 વર્ષની દીકરી થાય એટલે જયા પાર્વતીના જાગરણ આવે, એકાદશી આવે, 11 આવે, વડ સાવિત્રીના વ્રત આવે. આમ કરતા 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 80 વર્ષે પૂગે એટલે એને સ્પેશિયલ પરસોત્તમરાય આવે. હે પરસોત્તમરાય, આપણે જળમાં 80 વર્ષે શું આવે? રાખનું સબલું આવે, બીડીયું માવા બહુ ખાધા, કાઢ ગડફા, પછી પડ્યો પડ્યો કે હરે 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 તારી દોરી છૂટે. ને આ 80 વર્ષ બહેનોની અંદર ગોપી ભાવ પ્રગટ થાય. બધી ગોપીઓ ત્રાંબાનો કરશો, કંકુ શોખ હાથમાં રહી ગયા હોય, અને ભર બજારે જેથી મિત્રો કનૈયાની ઝાંખી કરવા નીકળે તેથી 20 વર્ષની દીકરી એને હાલમાં ના પૂગે. આવી કનૈયાની એની માથે કૃપા થાય. બધી ગોપીઓ ભેગ્યું થાય, રેતીના મંદિર બનાવે, કંકુ ચોખા ફૂલ ચડાવે. પાછાથી પરસોત્તમરાયના કેવા શ્લોક બનાવ્યા કે ભાગવતમાં ન હોય, રામાયણમાં ન હોય, સત્સંગમાં ન હોય, ગીતાજીમાં ન હોય. કેવા? આંબુડું જાંબુડું કેરીન કોઠીમડું, બધી કળવાય ઠપકારી. આમાં તો મારો નાથ આવે જ ને. નીમા ઢુકડી વાળી હોય, હવારના પોરમાં છોકરો વાડીએ કામ કરવા જાય, બા હવારના પોરમાં પરસોત્તમરાયની ઝાંખી કરવા જાય, બપોરા કરવા છોકરોનો ઘેર આવે, ઓસરીમાં બપોરા કરવા બેહે, ને બા બપોરે જ ઘેર આવે પરસોત્તમરાયની ઝાંખી કરી. ઓસરીને કોરે બેહી જાય, છોકરો બટકું ભાંગવાનો થાય ને બા એનો ગોપી ભાવ પ્રગટ કરે. ભાઈ તો ભાઈના હાથમાં આમ બટકું રહી જાય. બોલો બા શું છે? એ કે અમે બધી ગોપીઓ નક્કી કર્યું. એ કે હું કે પરસોત્તમ મહિનો આવે ને એટલે પૂરો થાય એટલે શ્રીનાથજીની ઝાંખી કરવાનું. ઓલો થાક્યો હોય, ભૂખો હોય, ખીજમાં ઉપડે, હમણાં 32 ની જાત્રા કરી આવ્યા, ભાઈ ભેગા હતા, માસી ભેગા હતા, હજી તમારે કેટલી ઝાંખી કરવી? બાઈના રૂમમાં. ને પછી ઠાલું બાદ દઈને 80 વર્ષે ધોખો ભગવાન ઉપર ઉપાડે. હોય તોયનું નથી રે, તોયનું નથી. એમાં એક ફેરી પરસોત્તમ મહિનો ને 20 ક્રિકેટ બે થઈ ગયા ભેગા. બધી ગોપીઓ એ ગયું પરસોત્તમ રહીને ઝાંખી કરવા, ગલાલમાં રહી ગયા વાહે. નીમા અમારે હાંસલિયા પરિવાર એના છોકરા ઓફિસનું બાયણું ઉગાડું રાખીને ક્રિકેટ જોતા હતા ટીવીમાં. ગલાલમાં નીકળ્યા, નજર કરી, છોકરા શું કરો? છોકરા કે માં જુઓ ને કેવું ક્રિકેટ આવે. ગલાલમાં કા ક્રિકેટ કેવું ગઈ છે? ઉભી ગયા જોવા, આવવા માંડી મજા. ઉમરા પર બેહી ગયા, ત્રાંબાનો કશો, કંકુ ચોખા ફૂલ મૂક્યા હેઠા, જોવા માંડ્યા ક્રિકેટ. વાહ બધી ગોપીઓ વાજ્યા. ગલાલમાં ગયા ક્યાં? પરસોત્તમરાયની વાર્તા કરવાનો વારો ઈનો છે. ને ભર બજારે બે ગોપીઓ ગોતવા નીકળ્યું
તો ગલાલમાં બેઠા બેઠા ક્રિકેટ જુએ અને ઓલી ગોપીઓ પડકારો કરે, એ માડી આ માલો ન્યા હું બેહી ગયા માં વાર્તા કરવાનો વારો છે. ગલાલમાં કે હેક ને યા ક્રિકેટ વાહે તો ભાન ભૂલી ગઈ એમ કરીને ત્યાં બેઠા. ત્રાંબાનો કરશો કંકુ ચોખા ફૂલ લીધા હાથમાં, આવ્યા બધી ગોપીઓની વયસમાં ને બધી ગોપીઓને કંકુ ચોખા હાથમાં દઈ અને પરસોત્તમ રાયની વાર્તાઓ પડવા ગયા. ત્યાં સત્સંગના વિચારો વયા ગયા, ભાગવતના વિચારો વયા ગયા, રામાયણના વિચારો વયા ગયા. પરસોત્તમ રાય આખા મગજમાંથી વયા ગયા ને ક્રિકેટ સડ્યું. અને મિત્રો વાર્તા ઉપાડી કે એક લીલો એવું ખેતર હતું જે પરસોત્તમ ભગવાન લીલા ખેતરમાં વયસમાં ટાકેડી કરવામાં આવી છે. પરસોત્તમ ભગવાન આ ટાકેડીને બે છેડે ત્રણ ખીતડી ખોળવામાં આવી છે. પરસોત્તમ ભગવાન આ ખીતડી પર બબે મોય મૂકવામાં આવે છે. એમાં અમારો છોકરો બોલ્યો મળી એમને કહેવાય, એ પણ જાણવા મળ્યું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું તામથી મરી ગયા. 2 જણા આવ્યા છે, લાંબા કોટ પહેર્યા છે, માથે ટોપા પહેર્યા છે. શું કરવા આવે કઈ નક્કી નથી થતું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો એક મરી ગયા, ખિસ્સામાંથી ફૂદેડું કાઢ્યું, તુકવારું કર્યું, શું લાવ્યું હેઠું જોયું, હોકી ટોકી કરી. હવે શું થાય શું નહીં થાય કઈ નક્કી નથી થતું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું તામથી મરી ગયા. બીજા 2 જણા આવ્યા છે, મોઢે શીકલા બાંધ્યા છે, માથે ટોપા પહેર્યા છે, પગે પૂઠા બાંધ્યા છે. એકના હાથમાં ધર્મનો ધોકો છે, એકના હાથમાં પાપનો ધોકો છે. એક મરી ગયો, ઓલી ખીતડી ઉભો, એક આ ખીતડી ઉભો છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું આમથી બીજા 11 જણા આવ્યા છે. 2 કામ ગયા, 2 કામ ગયા, 2 કામ ગયા. એક મરી ગયો, આનીકોર આવ્યો છે. પરસોત્તમ ભગવાન આનીકોર મરી ગયો, ખિસ્સામાંથી ગોટો કાઢ્યો, માથે થૂક્યો, પાટલું ને લ્યો, આઘો જાય પાછો જાય, જેમ ભાદરવાનો ખૂટ્યો ખરડમ ખરડે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું મરી ગયા, ગોટાનો ઘા કર્યો એટલે ધર્મના ધોકાવાળો કે મારી ખીતડી પાડી નાખશે. પરસોત્તમ ભગવાન મારી ખેતડી પાડી નાખશે એટલે ધર્મનો ધોકો માર્યો. જેવો ધર્મનો ધોકો માર્યો, ગોટો મોય ધોળ્યો જાય, વાહે 2 જણા ધોળા જાય, જેમ વગડાના કૂતરા ધોળા જાય. પરસોત્તમ ભગવાન એમાં અમારો છોકરો બોલ્યો મળી લીટો ટપીને જાય ને ફોર મળી કહેવાય, જેવી રીતે એને ફોર મળી એમ હવ ગોપીને મળજો જય. તો આવ્યો સોયા માંગવા કર કરવા આવ્યો નથી, બીજાની જેમ આ જિંદગીને અનુસરવા આવ્યો નથી. તો આ હે મના સાગર મને હવે તમારામાં હમાવી લે. આવ્યો છું અહીંયા હું કરવા, ડૂબવા આવ્યો નથી. માટે મહેલો નવાસી, મહેલો કે મહેલો નવાસી આ ગરીબી દુખિયા મહેલો નવાસિયા ગરીબી સુદાને, દુખિયા ન દુઃખ लिया सुखिया सुदाने दुखिया न दुख लिया सुखिया सुदाने
સકોરીની પીઠને ભલા કાગા ઉડાણે, સકોરીની પીઠને ભલા કાગા ઉડાણે, અંધારી હાલત દેખતો હું જાણે. હો સકોરી નીકળને ભલા કાગા સુજાણે, અંધારી હાલત દેખતો શું જાણે. માથે મહેલો નવાસિયા ગરીબી સુજાણે, દુખિયા દુખિયા સુખિયા સુજાણે, દુખિયા દુખિયા સુખિયા સુજાણે. સંગીતમાં હે ફિલ્મને બેરા ઉડાણે, સંગીતમાં હે ફિલ્મને બેરા ઉડાણે, ડૂબતાની હાલત કરતો હું જાણે. हो संगीत महफिल में तेरा सुजाने, ढूंढता निहालत दर तो सुजाने. माथे महलो नवासिया गरीबी सुजाने, दुखिया न दुख लिया सुखिया सुजाने, दुखिया न दुख लिया सुखिया सुजाने. અરે દ્વારપાલો, અરે દ્વારપાલો, કનૈયા સમેતો, અરે દ્વારપાલો, કનૈયા સમેતો, કનૈયા સમીલો ને આ સુધા માર્યા એ, કનૈયા સમીલો ને આ સુધા માર્યા. અરે દ્વારપાલો કનૈયા से कह दो, कन्हैया से मिलने सुदामा जो आए. अरे દ્વારપાલો कन्हैया से कह दो, कन्हैया से मिलने सुदामा जो आए. अरे દ્વારપાलो कन्हैया से कह दो, कन्हैया से मिलने सुदामा जो आए. મોજ ભલા. આજ તો અમારા હાસલિયા પરિવાર આનંદનો આનંદ નેવાજ અમારે કે મોઢે બોલું માં મને હાસે નાનપણ સાંભળે, આ તો મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. મિત્રો માં ઈ માં બીજા વગડાના વાહ. ને આજ અમારો પરિવાર મળ્યો છે વાલા. આજ ગૌલી ગા માટે મિત્રો દાન, અને ભગવાન કે ગૌલી ગા માટે મિત્રો દાન
શું કામે કે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો ભૂતલ ઉપર 5000 વર્ષ 6000 વર્ષ પહેલા ભ્રમણ કરી ગયા હોય અને ભગવાન કૃષ્ણ કનૈયાની મિત્રો હયાતની વસ્તુની અંદર નિરીક્ષણ કરવા જાવ તો આ સુદર્શન ચક્ર જોવા મળતું નથી, બંસી જોવા મળતી નથી, પણ ભગવાન કૃષ્ણ કનૈયાની મિત્રો હયાતની વસ્તુ હોય તો ગા, અને ગા મિત્રો જગતની માં છે ને ઈ માટે મિત્રો આજ આપણે મળ્યા છીએ. તો ગોપીઓ ઘેલિયું બને છે ભગવાનને ગોતવા માટે. એવું એક આપણી સમક્ષ પદ લઈ રજૂ કરે છે રાધાજી. હાલો હાલો મિત્રો, રાધે કાનગોપી મંડળ બામણા સાગી, રાધે કાનગોપી મંડળ બામણા સાગી. મિત્રો આ મંડળ 18 વર્ષ જસાધાને નામે હાલતું, પરંતુ અમે એ જ કલાકાર છીએ પણ જસાધાની નામથી, એટલે કે અમારા નામથી અનેક મંડળ ચાલુ થઈ ગયા, એટલે અમે જસાધાનું નામ ફેરવી અને ગીર બામણાસા રાખેલ છે. તો મિત્રો ખાસ નોંધ લેશો, માલા પિરામણી મનોરથ લોટી ઉત્સવ તેમજ કાનગોપીના કાર્યક્રમ માટે મળો. મારા કોન્ટેક્ટ નંબર 98 1035 16 1035 16. બીજો નંબર 99 2 53 0 41 26. આ બે નંબર પર કોન્ટેક્ટ કરે. વધારે અમારા મંડળની માહિતી મનોરથી એટલે કે પરેશભાઈનો સંપર્ક કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ નંબર યાદ ન રહે તો મારા નંબર એ લખી લેજો. ક્યાં સખા? ઓસિતાની ગાડી સ્લીપ ખાઈ ગઈ હોય, મેલેરિયામાંથી ચિકનગુનિયા થયો હોય, ફટાફટી બોલી ગઈ હોય તો આપણા નંબર એ લખી લેજો. 108 ઘેરથી લઈ જાય. એ કોઈ મને કૃષ્ણ એ બતાવો રે માધુવન.
શ્રીમતી હરી ઘેરો મારમાં આન જાણો પ્રેમાથી હરી કેરો માન જાણો એવા અતિને યુદાસી હા એવા અતિને યુદાસી મારા તન મારે મનુવનમાં હેવા અખિલ યુદાસી મારા તન મારે મધુવનમાં કોઈ એમને કોઈ એમને કૃષ્ણ બતાવો રે મધુ આશા શિર તેરા મે તો નિગાડા ભરે ઓઢા આઝાદી પેરા મેં તો મેં ગાયો મરોડા આશા શિર તેરા મે તો આશા શિર તેરા મે તો નિગાડા ભરે ઓઢા આઝાદી પેરા મેં તો મેં ગાયો મરોડા એવા શિર સોરાણા હા એવા શિર સોરાણા મારા તન મારે મધુવનમાં હેવા તીર ચોરાણા મારા તન મારે મધુવનમાં કોઈ એમને કૃષ્ણ બતાવો રે મધુ 551 રૂપિયા ચિત્રાવલ હાઈસ્કૂલ સ્ટાફ તરફથી મળે છે. 1101 રૂપિયા ગંગા જડિયા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 501 રૂપિયા અરવિંદભાઈ ગંગા જડિયા
1101 રૂપિયા બાબુભાઈ વિઠ્ઠલભાઈ મારડિયા, 501 રૂપિયા યોગેશભાઈ ભાગ્યા. આરડીસી બેંક 101 મગનભાઈ મંત્રી બરડિયા, 251 રૂપિયા યુવરાજસિંહ મંત્રી ચરેલ, 251 રૂપિયા પરાક્રમસિંહ મંત્રી ગામ ચરેલ, 501 રૂપિયા હસરાજભાઈ બાબુભાઈ ખોટ, 501 રૂપિયા જગદીશભાઈ કેશુભાઈ ખોટ, 501 રૂપિયા સતીશભાઈ ધનજીભાઈ પાનસુરિયા, 501 મનસુખભાઈ હિરજીભાઈ વરસાણી, 501 રૂપિયા સુભાષભાઈ રામજીભાઈ મારડિયા અને 2501 રૂપિયા નરસિંહભાઈ ઠાકરસિંહભાઈ ભારાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. 2501 રૂપિયા વિશાલબેન નરસિંહભાઈ ભારાણી, 2501 રૂપિયા અતુલ કુમાર ધરમસિંહભાઈ મણવાર અને 2501 રૂપિયા શોભનાબેન અતુલ કુમાર મરવણ, 2501 રૂપિયા હરિલાલ હરગોવિંદભાઈ પટેલ અને 2501 રૂપિયા ગીતાબેન હરિલાલ પટેલ. ખૂબ ખૂબ ધન્યવાદ. 501 રૂપિયા ગૌલોકવાસી વસરામભાઈ રાજાભાઈ ગોળ હસ્તે કેતનભાઈ, 501 રૂપિયા ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ પદ્માભાઈ વિરમગામાના સ્મરણાર્થે હસ્તે હિતેશભાઈ વિરમગામા, 501 રૂપિયા જયંતિલાલ ગોરધનભાઈ દલસાણિયા, 251 રૂપિયા ગૌલોકવાસી બાબુભાઈ પોપટભાઈ ગોળ હસ્તે હિતેશભાઈ ગોળ, 501 રૂપિયા ગુણવંતભાઈ મગનભાઈ, 501 રૂપિયા વિપુલભાઈ સહદેવભાઈ કનેરિયા, 201 રૂપિયા ગોપાલભાઈ છોટાલાલ અમદાવાદ, 201 સંજીભાઈ સહદેવભાઈ કનેરિયા અને 1101 રૂપિયા ગૌલોકવાસી ડાયબેન બાબુભાઈ કનેરિયાના સ્મરણાર્થે હસ્તે હસુભાઈ ખાનપરા, 1100 રૂપિયા 1001 રૂપિયા શાંતિભાઈ ઠાકરસિંહભાઈ અમદાવાદ, 1001 પ્રવીણભાઈ ઠાકરસિંહભાઈ ભારાણી ઉપલેટા અને 1001 દિનેશભાઈ ઠાકરસિંહભાઈ ભારાણી રાજકોટ અને 5001 રૂપિયા અમારે દલિત સમાજ ચિત્રાવલ તરફથી 5001 રૂપિયા. તાલીઓના ગડગડાથી મિત્રો હર કોઈ સમાજના ઉત્કૃષ્ટના કાર્યની અંદર જેમનો જબરજસ્ત સહયોગ હોય એવો દલિત સમાજ ચિત્રાવલ તરફથી 5001 રૂપિયા, 1111 રૂપિયા સ્વર્ગસ્થ ચંદુભાઈ ગોકળભાઈ હાથલિયાના સ્મરણાર્થે, 501 રૂપિયા સવિતાબેન ચંદુભાઈ હાથલિયા, 501 રૂપિયા ગિરીશભાઈ ચંદુભાઈ હાથલિયા, 501 રૂપિયા નૈનાબેન ગિરીશભાઈ હાથલિયા, 251 ઋતુબેન ગિરીશભાઈ હાથલિયા, 251 જય ગિરીશભાઈ હાથલિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 501 રૂપિયા નેહલબેન રાજકુમાર અઘેરા ગામ ઉપલેટા અને 251 રૂપિયા લાભુબેન અમૃતલાલ વાછાણી ગામ પુના એમના તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 1111 રૂપિયા પ્રીતિબેન પરેશભાઈ કાલરિયા, 1111 રૂપિયા નિશાબેન રાકેશભાઈ બરોચિયા અને 1111 રૂપિયા દીપુબેન આશિષભાઈ ગોઠી તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. 251 રૂપિયા સ્વદયાબેન જયંતિભાઈ મકવાણા મારડિયા, 251 રૂપિયા સ્વ ભૂપતભાઈ અંબાવીભાઈ હાંસલિયા, એ 1551 રૂપિયા અરવિંદભાઈ કુરજીભાઈ હાથલિયા, 251 રૂપિયા કલ્પેશભાઈ મગનભાઈ ભૂત ભૂત હા હા હસ્તે લખ્યું છે. 1551 રૂપિયા સરોજબેન અરવિંદભાઈ હાથલિયા તરફથી, 200 રૂપિયા દિલીપભાઈ મગનભાઈ ભૂત, 1551 રૂપિયા ગૌલોકવાસી પ્રતિક કુમાર કાલિદાસભાઈ મોટી મારડ હસ્તે સરોજબેન અરવિંદભાઈ તરફથી, 251 રૂપિયા પરેશભાઈ ગોરધનભાઈ પાચાણી, ગૌલોકવાસી શાંતિભાઈ ગુકડભાઈ હાથલિયાના સ્મરણાર્થે એ 1111 રૂપિયા, 200 રૂપિયા જયંતિભાઈ બાવનજીભાઈ ઠકરાણી, ગૌલોકવાસી સુધાબેન દિનેશભાઈ વિરમગામાના સ્મરણાર્થે ગામ સુપેડી 501 રૂપિયા, 200 રૂપિયા બીજલભાઈ તનાભાઈ ઠકરાણી, 501 રૂપિયા જયંતિભાઈ ભુરાભાઈ ભાલોડિયા રાજકોટ એમના તરફથી મળે છે, 200 રૂપિયા ઉદયભાઈ બીજલભાઈ ઠકરાણી, 501 રૂપિયા ભીખાભાઈ કરમસિંહભાઈ સુતરિયા જામ દાદર, 200 રૂપિયા મુકેશભાઈ મગનભાઈ પરેશાન, 501 રૂપિયા
ગૌલોકવાસી ચતુરાબેન લક્ષ્મણભાઈ ગીણોયા હસ્તે બાબુભાઈ 151 રૂપિયા રસિકભાઈ ડાયાભાઈ ઠકરાણી 501 રૂપિયા ગૌલોકવાસી ચતુરાબેન લક્ષ્મણભાઈ ગીણોયાના સ્મરણાર્થે હસ્તે બાવનજીભાઈ 151 રૂપિયા પ્રવીણભાઈ ડાયાભાઈ ઠકરાણી 101 રૂપિયા રામ ભરોસે મળે છે 150 રૂપિયા દિનેશભાઈ મુરુભાઈ ઝીંઝુવાડિયા ફરી વખત 101 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા વજુભાઈ ધનાભાઈ ઠકરાણી 1551 રૂપિયા એટલે 1551 રૂપિયા ગૌલોકવાસી સોનલબેન સંજીભાઈ આંચલિયાના સ્મરણાર્થે હસ્તે હરિલાલ કુરજીભાઈ તરફથી 100 રૂપિયા સગરામભાઈ દેવસીભાઈ સાનિયા 1551 રૂપિયા ગૌલોકવાસી ચેતનાબેન ભરતભાઈ આંચલિયાના સ્મરણાર્થે હસ્તે અમારે હરિલાલ કુરજીભાઈ આંચલિયા તરફથી 100 રૂપિયા અરવિંદભાઈ સગરામભાઈ સાનિયા એ 1551 રૂપિયા ખૂબ ધન્યવાદ 1551 રૂપિયા હરિલાલ કુરજીભાઈ આંચલિયા 151 રૂપિયા મુકેશભાઈ બાવનજીભાઈ વરસાણી 1551 રૂપિયા મંજુલાબેન હરિભાઈ આંચલિયા 1551 રૂપિયા ભરતભાઈ કુરજીભાઈ આંચલિયા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ 1551 રૂપિયા હંસાબેન ભરતભાઈ આંચલિયા 1551 રૂપિયા પ્રફુલભાઈ કુરજીભાઈ આંચલિયા 1551 રૂપિયા કિરણબેન પ્રફુલભાઈ આંચલિયા ખૂબ ખૂબ ધન્યવાદ 501 રૂપિયા સંજયભાઈ હરિલાલ આંચલિયા 501 રૂપિયા જયશ્રીબેન સંજયભાઈ આંચલિયા 501 રૂપિયા રાકેશભાઈ હરિભાઈ આંચલિયા 501 રૂપિયા વર્ષાબેન રાકેશભાઈ આંચલિયા તરફથી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ એ જય શ્રી કૃષ્ણ મહારાજ એ જય શ્રી કૃષ્ણ મહારાજ પેલા શ્યામનો સંદેશો લઈને તમે જ આવ્યા હતા કેમાં જ ઓશિતાને પૂછવું પડે મહારાજ એ સંદેશામાં એમ લખેલ હતું રાધિકા સર્વે ગોપી મહારાજ આજે રાસહાલીમાં રાસ રમવાનો છે હાથી રમણ કોણ ના પાડે પણ મહારાજ કનૈયો ક્યાં એ હમણાં અહીં ક્યાં છે તો મહારાજ ભગવાન ક્યાં બિરાજે છે ભગવાન હમણાં પીયુસી કઢાવવા ગયા મહારાજ ભગવાનને શું જરૂર પડે એમાં પિયુષીની ભગવાનની ગાડી આપવી હોય ને કોક દી ભગવાનને તો રથ હોય ત્યાં જ હવારના પોરમાં હા હા ઈ સુરની જ બનશે હા હા મહારાજ તમારું સારું કહેવાય હો પણ કેમ મહારાજ કનૈયો વૃંદાવનમાં બંસી વગાડીએ ને તમે ઘેર બેઠા બેઠા એના સૂર વર્તી જાઓ હા હા અમે આજ 18 વર્ષ થયા ઘરના રોટલી નથી વરતતા પણ મહારાજ કોક દિવસ ઘરે રહો તો નહીં આ તે હમણાં હું માર ઘેર ગયો તો માર જીગલો છે ને મમ્મી ને કે મમ્મી કોક મહેમાન આવ્યું તે બરાબર છે મહારાજ તઈએ મને એમ થયું કે હવે કાન ગોપી ઓછી કરવી જોઈએ મહેમાનનો ઉપયોગ થાય છે તે બરાબર છે મહારાજ તો ઈ સુરની જ બનશે હા હા અરે હવારના પોરમાં હા હા તો તમને કેવું હું શું મહારાજ આ કોકના દીકરા ટરી જાય તમે આવું શીખવાડો પણ મહારાજ શું શીખવાડ્યું અરે હું શીખવાડ્યું આ એકને એક દીકરો કોકનો ટરી જાય તમે આવું શીખવાડો પણ મહારાજ શું શીખવાડ્યું અરે કનૈયો બંસી વગાડે પછી તમે વૃંદાવનમાં રાસ રમવા માટે આવો હા હા અને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ ના હોય મહારાજ ના હોય હું અમારે આ મનોરથી હાસલ્ય પરિવારથી થાયડી એક તો હળદર પાય મહારાજ મય માખણ ખાનારા કાનાને આવું હળદર વાળું દૂધ ન હોય અરે બે તો ડામ આવ્યા 4 ગોપીઓની ડામ આપો પણ મહારાજ કનૈયાને તો બિલકુલ નહીં ને યશોદા મૈયા મને કે તું ફરિયામ કર્યો એટલે મર્યો તે જ મારા દીકરાને ટાળી દીધો તે બરોબર છે મહારાજ તો પછી વેલું આવી જવાય મહારાજ એમ અમારાથી વેલું ન નીકળાય કેમ અહીંયા બેઠેલી વવારું છે એને જઈને પૂછો તો ખબર પડે કે ઘરે સાસુબાના ઉપાડા કેવા હોય અરે રે રે તમારે હોય તો ભલે હાહુબાના ઉપાડા કેમ મહારાજ અમારે આ ડિસ્ટ્રિક્ટમાં તો હાહુબા ઢબો ને ઢસ થઈ ગયા પણ મહારાજ કઈ રીતે અમારે અહીં હા ભેગા હાહુ ગયા હા હા બોલવામાંથી બા ગયા હા હા વાહે અક્ષર હોય બે ક્યાં ક્યાં મહારાજ મ ને મી હા હા મોકલે ન્યા જાય ને તમારે હાહુબા જેવા વાયડા છે ને હા હા એવા અમારે આ ડિસ્ટ્રિક્ટમાં થવા જાય ને તો હવે વાહિલા પૈણે એમય નથી મહારાજ સમય આવે ત્યારે બધાનું ગોઠવાઈ જાય તો પછી વેલું આવી જવાય મહારાજ અમારાથી એમ વેલું ન નીકળાય કેમ અમારી ઘરે કેટલાય કામ હોય છે શું કામ હાલે કોઈ ગોપી ગાયોનું દહન કરતી હોય છે મહારાજ તો ગાયું રાખવું હોય તો કરવું પડે મહારાજ
કોઈ ગોપી વાસિંદા વારતી હોય છે એ તો મોટા ફરિયા લાંબા એક ધારી હોય તો વાહિદાય કરવા પડે. અને મહારાજ કોઈ ગોપી રસોઈ પકાવતી હોય છે પછી તો છોકરા ઝીણકા હોય તો વેલું રાંધવું પડે. અને મહારાજ કોઈ ગોપી એના પતિના ચરણ ચાપતી હોય છે. આ ગાંડિયું તો નથી રહી ગયું ને. પણ મારા ઢગલો કેમ થઈ ગયા? ઢગલો હું તમે આવી એવી કઈ તમારે કહું ગોપી હતી કે પતિના શરણ સાટતી હતી? ચરણ ચાટતી નથી મહારાજ. અમે પ્રતિવતા નારી, અમારા મહારાજ થાક્યા પાક્યા ઈ આવ્યા હોય ને એની મહારાજ ચરણોની સેવા કરવાની હોય. હા નેલા આ તો સારું લે. એટલે તમારે પતિદેવ કા થાક્યા પાક્યા આવ્યા હોય તો એટલે ક્યાંયથી થાક્યા પાક્યા આવ્યા હોય તો ઇન ચરણ સેવા કરવાની મહારાજ. સારું કહેવાય લે. કેમ મહારાજ? પતિદેવ થાક્યા પાક્યા આવે હા હા, તો ઇન ચરણો સેવા કરવાની મહારાજ. આ ડોકમાં રક્ત થઈ હોય તો કાકા ઉકલી નો જાય, ખાલી ચરણોની ચરણોની સેવા કરવાની મહારાજ. હા નેલા આ તમારે બધાયને હા હા મહારાજ. તમે સેવા કરો. હા હા મહારાજ. અમારી જેઠાણી છે, અમારી પેલા આવી એટલે ઈ તો સેવા કરતી જ હોય ને મહારાજ. આને ક્યાં સેવા કરે એવો છે બિચારો. કા મુઠીએ ગાંઠકા છે. ઈ તમને કેમ ખબર? ભેગા હોય ને તી તમારી કઈક ભૂલ થતી હોય છે. એટલે ચરણો સેવા કરવાની મહારાજ. એટલે આ ધારો તમારે વ્રજમાં છે કા? ના ના મહારાજ, બધે હોય. અમારી કોરી હોય? હા હા. એ ભાઈ આપણી કોર છે. અમારે તો બિસાડા હાથે ઉના પાણી કરી નાઈ. તો પતિદેવ થાક્યા પાક્યા આવે ને ચરણોની સેવા કરવી આ પ્રતિવતા સ્ત્રીનો ધર્મ છે ને આધારો બધી છે. હા હા. દાખલા તરીકે કોઈના પતિદેવ દવા છાટીને આવે તો એની પણ મહારાજ સેવા અરે કરવાની. કોઈના પતિદેવ ટ્રેક્ટર રાખીને આવે તો એની પણ મહારાજ સેવા કરવાની. અને કોઈના પતિદેવ કાન ગોપી રમીને આવે એની તો મહારાજ સૌથી વધારે સેવા કરવાની હોય. અરે રે શું કામ આવ્યું? કનૈયાની ઝાંખી કરવા. સીધો કેળો પકડો હાલો ઘર ભીતર થાવ. પણ મહારાજ ભગવાન કઈ બાજુ બિરાજે છે? ક્યાંય ભગવાન બિરાજતા નથી. હાલે છોકરી ઉપર જા સણિયા બોર ખાતી જાય ને ભાઈ. અત્યારે ન હોય. હા ન હોય તો હરકવાન સિંગ ગોત લેતો જાવ. એ પણ ન હોય. પેલા તમને કનૈયો મળ્યો બંસી વગાડીને થાકી ગયો રોંઢે આવીને કે કનૈયો ક્યાં છે ને પાછો મારા પર દગો કર્યો. પણ મહારાજ શું દગો કર્યો? તમે કીધું દરેક પ્રતિવતા સ્ત્રીનો ધર્મ કોઈના પતિદેવ થાયકા પાયકા આવે એને એના શરણોની સેવા કરવી. હા હા. કોઈ દવા છાટીને આવે, ટ્રેક્ટર હાકીને આવે, કાન ગોપી રમીને આવે, શરણોની સેવા કરવી આ પ્રતિવતા સ્ત્રીનો ધર્મ છે ને આ ધારો બધે છે. હા હા મહારાજ. આ દગો નથી કર્યો. પણ મહારાજ શું દગો કર્યો? આ વાત હજી મારે ઘેર કેમ નથી પુગાડી? એ તો મહારાજ તમારો જેવો વ્યવહાર. આહા વ્યવહાર કેને કેને ઝાંખી કરી? રાધિકા સર્વે ગોપીને મહારાજ. રાધાજી ભગવાનની ઝાંખી કરે એમાં તો કોઈ શંકાનું સ્થાન જ નથી. કારણ કે અમારો કનૈયો કદમના ઝાડવા પાસે બેઠો બેઠો રાધી 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 ભગવાનનું સર્વસ્ત છે. ભગવાનની ઝાંખી કરી શકે. અને તમારે હવે તો કનૈયાની ઝાંખી જ જોઈએ ને. જેવી ઠાકોરજીની કૃપા. અમે તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે, ભાવ છે અને તમે તો બચપણથી જ કનૈયાને ભાવાત્મક સ્વરૂપે જ નિરખો છો. મારા બચપનની તમને શી ખબર? મને તમારા બાઈએ કીધું શું કીધું? કે મારી છોકરી ઝીણકી હતી તી ઘોડીએ કાનુડાનો ફોટો ટીંગાડી દઉં તી આખો દી રેમાં જ કરે રેમાં જ કરે. એમાં તમે હાચા. લે મહારાજ મને ના ઓળખી? ના મને કા તારું ના આવે? તારો આવો જ જોઈએ મહારાજ. છોકરી તો જો બિસાડી. તમે ભૂલી બહુ જાઓ મહારાજ. હે હા, તું અમને વરે તમારા ઘરે તો નાના મોટી થઈ. હા, છોકરી જો કેમ તમારે કઈ નબળાઈ છે? કેમ? ખાધે પીધે કઈ સારું નથી? સારું જ છે ને મહારાજ. આ પેટ ને વાહો એક થઈ ગયા તો પહેલેથી આવી જ છું મહારાજ. હે? હા, પહેલેથી આવી જ છું. તો બધા કે હા, સારું કે કઈ ખાતા જાવ મરી જાવ ઉજાગરા કરીને. ખાતા પીતા તો હોય ને મહારાજ. તી અમાર બધાને તમારા ઘરે તો નાના મોટી થઈ. હે? હા, છોકરી અમારા મોટા બેન. એમ હા, સારું બિસાડ્યું. એક ઘેર જ ભેગી થયું કે નોક નોક કયું? અમે એક ઘેરે જ છે મહારાજ. તો બિસાડા મા બાપ ને પતન થઈ ગયું છે. એ તમારે ક્યાં જોવાનું?
ના ઈ તો બરોબર છે હા બસ દીકરી તો ભાઈ નાના ઘરમાં રહ્યા ત્યાં સુધી હરપનો ભારો ને વહી જાય પછી ગારો એટલે અરે એલા તો મેરજીભાઈ છોરી કે નહીં ભાઈ પોતે જ અરે મહારાજ ઓય આ તો એડો વધે વધેલા અરે મહારાજ દીકરીઓને વધતા શું વાર લાગે અરે પણ આના રૂપ આના રંગ એલા આની અણહાર નમણાઈ આખે આખી મોહાર ઉપર ગયા હતા મારા મોહારની તમને શી ખબર અમે ભેગો સત્સંગ કરતા શેનો ગાંધી પતાનો પછી શું થયું પછી આવ્યા ભગવાનના દૂત ખાખી લુગડા વાળા પછી પછી અમને લઈ ગયા ક્યાં જ્યાં ભગવાનનો જન્મ થયો તો ન્યા ન્યા પછી પાછો અમે સત્સંગ ઉપાડ્યો શેનો મોસરને માગડ મારવાનો એમાં હાચા હો મહારાજ આ મને ના ઓળખી મહારાજ એટલે છોકરી જ જોયેલા એ તું મને વરે મહારાજ તમારા ઘરે તો નાના મોટી થઈ છું અરે આ છોકરી ભગવાન જોતો ખરો કેવી ભીનેવાની છે પણ નમણાઈ તો જો વઢિયાના વાસળા જેવી હોબળી નોરિયાના હોટ જેવા હોટ તે તે અમારા ઘરના બતાવી વરે મહારાજ વરતતી જ હોય ને તમારા ઘરે બધાયને હું માં જીગલા જીગલા ફેરી તો ભણવા જતી માં જીગલા ભેગી ભણતી હા હા મહારાજ છોકરી તો જો ભાઈ નાની ઉંમર છે પણ બારે ફારી છે તે કેવી વધી ગઈ તે અમારે બધી બધાને વર્તું મહારાજ એમ તે કેટલીક બેનું તમે અમારી હે અમાર ઘેર કેટલી બેનું મોટી થયું અમે 5 બેનું તમારે ઘરે મોટી થયું મહારાજ હે તો હશે 5 બેન તો આ ઓલી ઝીણકીમાં મારાથી આ હા ઈ હંધેથી ઝીણકી સારું છે લે. ખાધે પીધે નરવાઈ વાળી લાગે એ હોસ્ટેલમાં રહે ને એટલે પહેલેથી જેવી છે મહારાજ જોતા ખરી નરવાઈ તો જો મારી નાખે એવી છે ને હોસ્ટેલમાં ભણે છે ને મહારાજ હે? તે હમણાં અડદિયાનો ડબરો ભરીને મોકલો છે ને એટલે ખાધા રાખી એટલે નરવાઈ છે આ શાળામાં સારું લે બીસ તી મારા બાઈ અવાજ છે નથી તમારા ઘરે મોટી થઈ તી મારા બા ભેરી ન છે આંગણવાડીમાં લઈ જતા ભેગી આ તો મારા બા તો બિસાડા મૂકીને વહી જતા પણ તમારા ઘરના જેવી છે એટલે એનો ઢબ છે હા જો છે કે નહીં મારા બા ને જણહાર આવે છે ભગવાન તો જો નમણાઈ બમણાઈ કેવી છે કા તો કાંઈ ઘટે નહીં મહારાજ બીજા તી હારું લે મળી અમે લઈ આવ્યા ફેરી એટલે અટાણે આ તમે કયો એ શું કીધું આગળ ભણે શું કીધું એ ભણે છે મહારાજ હોસ્ટેલમાં હોસ્ટેલ એટલે હોસ્ટેલ કઈ ખાધા જેવી સીટ છે એ મહારાજ એમાં ભણવા જવાનું હોય નિશાળ હોય શું કહેવાય ભણવા જવાનું હોય નિશાળ હોય એમ હા નિહાળ કે ના નિચાળ નિચાળ શું કરે એ તો પેલા જમાનામાં કેતા તે અરે લાલ માલની બેન છોડી કે નહીં હે મહારાજ પોતે જ અરે મુઈ તો હમણાં ગઈ હતી ક્યાં હું હમણાં તાર ઘેર આવ્યો તો કે દેખાતી નહોતી તો કે આ છોકરી ક્યાં વહી ગઈ છે મહારાજ તમને કઈ ખબર જ નથી ના હે આ જેઠી એમ કઈ નથી કીધું અરે તમને? આ કોઈ દી બોલે મોઢામાંથી એમાં તો અમારો ઓટલો વરી ગયો લે ચા પાણી તો પાતી કે નાના હું પાર્ટી એની ઘેર જવાય એમય નથી કા કૂતરા પાડ્યા સંપલ લઈને વયા જાય પણ તમારે મહારાજ પહેરીને જ ન અરે જવાય ભાઈ અમે કોકના પહેર્યા હોય અમારે ક્યાં છે એવું છે તે તે ક્યાં ગઈ હતી હમણાં મહારાજ હોમકોમ ગઈ હતી હું કેવું હોમકોમ કે ખાવાનું શીશ છે નહીં મહારાજ એવો દેશ આવી કેવો હોમકોમ મરી ગયા નામ તો હોંગકોંગ તમારા ગામડામાં કઈ નામ જ ન હોય અમારા ગામડામાં તો ખાસા ખુશી ગયા હા હા કેવું કીધું હોંગકોંગ હોમકોમ મહારાજ એ શીમાં ગઈ હતી બલુંગમાં અરે બલૂન માં જાતો તું આખે આખી સોલાઈ ન જા પણ મહારાજ કઈ રીતે અરે અમારે આ સિત્રાવડ ના ખેડૂ છે ને એક હાથીના લોઢિયામાં 3 બલૂન નાખીને નાખતા હોય ઠક 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 ઈ નહીં મહારાજ તો પેલું આકાશમાં ચાલે ને તે પ્લેનમાં ગઈ હતી અરે હું મુઈ તું તો પ્લેન માં વહી ગઈ હા હા અરે છોકરી તો જો અડા લખાવીને આવી ગઈ પ્લેન માં વહી ગઈ લે તમે હમણાં એકલા એકલા નથી રખડતા તો અમે કોક દીક જાય તો તમે એમ દેખીને રાજી નમ્ર તી પ્લેન માં ગઈ હતી હા હા બિસાડી લે અમે તો મરી ગયા કાન ગોપિયું કરીને પણ ક્યાંય વારો ના આવ્યો
આ તમે સંબલ મહારાજ કોઈ દિવસ પ્લેનમાં ગયા જ નથી? ના રે હું પ્લેનમાં વાળા સંબલપુર વાળા તને કહું ટ્રેનમાં ડઈબઈને ઠોકી ગયા અમને હું એમ કે બલૂન બાંધશે સંબલપુર સુધી અમારે જીતુભાઈ અમને ઘુમરે સળાવ્યા હતા અમે તો દાખલા કાઢી કાઢીને મરી ગયા તે મહારાજ આ ફેરે તમારે પ્લેનમાં જવાનો જ વારો આવશે, એ લોકો કહેતા હતા. તે પ્લેનમાં ગઈ હા હા, ત્યાં હું અહીંયા અમારે તમે મહારાજ કોઈ દિવસ પ્લેનમાં ગયા જ અમે નથી? ગયા હતા ને કોણ કોણ? હું ગયો તો મારો જીગલો બીજું કોણ? ઇટ ઇઝ વાઇફ એટલે કોણ? જીગલાની મમ્મી હા હા, અમે ત્રણેય મોઈ ગયા હતા ને અમે તો અડધી કલાકમાં કેટલું ફરી આવ્યા પાછા હતા ને આવીને હુઈ ગયા. પણ મહારાજ અડધી કલાકમાં ક્યાં ક્યાં દેશ અરે ફર્યા? અડધી કલાકમાં તને કહું અમે ચીદની ગયા હતા, હા હા, ન્યુઝીલેન્ડ ગયા હતા, હા હા, ઇંગ્લેન્ડ ગયા હતા, હા હા, પછી ત્યાંથી તમે તો તુર્કી ગયા હતા, તુર્કી, હા હા. પછી ઓલી ઘાસલેટની વાયુ નથી ઈરાગ મહારાજ ત્યાં હેઠા નહોતા હોય ત્યાં કેમ મહારાજ? ત્યાં આપણા મહિલા કોઈ નહોતા હા હા, એટલું ફરીને અમે આવતા રહ્યા ને હતા ત્યાં પાછા આવીને હુઈ ગયા. પણ મહારાજ અડધી કલાકમાં પણ કોઈ દિવસ ન હોય. અરે અડધી કલાકમાં અમે આવતા રહ્યા શું વાત કરે કઈ રીતે? સપનામાં જવાય કે ન જવાય? જવાય જવાય મહારાજ. તે તું પ્લેનમાં ગઈ હા હા, તો અહીંયા હું અમારે અહીં મનોરથે આસલિયા પરિવાર છે ને એના જેટલી આખી સિરીઝ જી સિરીઝ છે ને બધી આવી છે એમ જમાયું. હા હા, એ જમીનમાં વાતો કરતા હતી કે પ્લેનમાં રહી તો મરી ગયા, બાંધી દે તને બાંધી દીધી એ મહારાજ બાંધી નો દે, તો ખાલી ખંભે પટ્ટા નાખે, હે ખાલી ખંભે પટ્ટા નાખે. એટલે આપણે આમાં ઊભું રહેવાનું હોય, નહીં મહારાજ, ખુરચી હોય ખાટલા ને એવું કઈ ન હોય. એવું ન હોય, તે શેમાં ઊભું સીટ ખુરશી ખુરચી હોય એમાંથી બેસી જવાનું એટલે મહારાજ. આમ આપણે પટા આમ ખંભે નાખી દે. છોકરી જ ભગવાન ખાવા પીવાનું આપે, જે ખાવું હોય તે આપે દાળ મહારાજ. ભાત આપે, દાળ ભાત દાળ ભાત ખાવ હોય તો દાળ ભાત તો આપે દાળ તો તમને નાયર હોય પાતા આવી છે ને મહારાજ. પાતા ન હોય, તો પીવાની હોય. અરે આ મુઈ તને કહું પ્લેનમાં તમને કહું વાઇટ કામ ડાયર આપે તો બલૂન આમ આમ થાય ઢોરાઈ ન થાય દાળ ભેરા ભાત નાખ દે મહારાજ. તો માદરું થાય. ત્યાં હું ગઈ હતી ડિગ્રી મેળવવા ત્યાં ગમે હુતારને કીધું તો બે ન ઘર દે મહારાજ. સુતા ડગરી ખડે ડિગ્રી નહીં, સીની લે આવી બીકો બીજી કામ નહીં મહારાજ. એવી ભણતર આવી મરી ગઈ ભણતરી મારી નાખશે હો ભાઈ. તે કઈ નોકરી કરો? કેમ મહારાજ? મને તો એવું લાગે તમે આંગણવાડી નોકરી કરતા હોય. પણ મહારાજ કઈ રીતે? આ બાલ ભોગની સુગંધ આવે તી કહું. મહારાજ કઈ નોકરી કરતા હોય તો સુગંધ આવે. અરે અમારા ગીરના ગામડામાં આવો ભેહુન મોઢામાં આવે. હું વાત કરો? પણ મહારાજ કઈ રીતે? હવે ઉપરથી એમ કીધું આંગણવાડીમાં બાળકો બાલભોગની સુખડી ન જમે, પડી કે જવા દો. ઘેર ઘેર જેને ઘેર ભેહું હોય સીમા નાખે, ખાણમાં ખાંડ નાખે એટલે ખાંડ ભેહું ખાય, હા હા, ખાંડ ભેહું ખાય એટલે દૂધ થાય, હા હા, દૂધ થાય એટલે ગામના લેવા જાય, હા હા. ગામના લેવા જાય એટલે ઘેર ઘેર વિટામિન જાય કે ન જાય? બુદ્ધિ તમારી હો મહારાજ. ભગવાનની ઝાંખી કરવી ને. હા હા, ભગવાન અટણે બેઠા છે તને કહું તો પહેરીને જરિયા લઈ લે. મહારાજ હા તે કનૈયો છે પણ બાળ સ્વરૂપે છે મહારાજ. હા. અમે તો જે કનૈયાની વાત કરીએ કે જેને પીડા પિંદાબર પહેર્યા હોય, માથે મોર મુંગટ પીછ હોય, હે કનૈયાની મહારાજ વાત કરીએ અરે છીએ. આ નંદ બાવાનો ગાનો, હા હા, આ યશોદા મૈયા નંદ બાવાન તમે વંડિયે ડોકા તાંત્યુન, હા હા. આ છોકરીને પડી તીન. તમે મહારાજ બેઠી કરી હતી. અરે તઅહીંયા હું અહીંયા આવો, બીજા અહીંયા આવો. બિસાડ્યું સીતરાવળ સેટ આવ્યું લે ભગવાન ઝાંખી કરવા. અરે મુય ગમે ત્યાં નથી, આ ટ્રેન નીકળે જાવું નથી, ઝાંખી કરી સારું લે. તું ઝાંખી કરવી લે. તમે શું આમાં એટલે પણ તમે ભગવાનને પણ હાવ મુકતા જ નથી હો ભાઈ. આમ સત્સંગમાં તો તમે જાતા છો ને. ભગવાનની ઝાંખીમાં જઈએ તો સત્સંગ તો કરવાનો જ હોય ને. હા તો ફરાર કરતા છો ને. હા, તો કાછોટમાં ફરાર કરતા છો ને. એ તો શરીર પ્રમાણે તો એમ જ હોય ને. હવે તારી નરવાઈ છે ને હાવ રાંદલમાં લોટા જેવી છે. તો લે ઓલું રહી કે નહીં? આ ઓલો રોટલામાં વીંધા પાડે ઈ એની મહારાજ પોચી પૂનમ કહેવાય. તો એમાં શું જોત્યું હો તમે? ચાંદા મામા કઈ બોલો. રહ્યા હોય તો મહારાજ બોલતા જ હોય ને. શું બોલો? ભાઈની બેન રમે કે જમી. એમાં મારો
અમારો ભાઈ જવાબ દે કે તારો ભાઈ ને અમારો હોય તમારો ન હોય ના. ભગવાનની રાખી કરવા આવી. અરે લે મુઈ તું આવી. અરે દીકરી ફૈરા એરા જેવડી છે ને અટાણથી હું સત્સંગમાં ને વર્ગી ગઈ જા આવે ને એમ આ તમે સત્સંગી છો કે તાર હાહુ છે કે નહીં તારી હાહુ જેવી કરતા નહીં હો. તમને કેમ ખબર? અરે તારી હાહુ ની કરતા એની હાહુ ની કરતા એના જેવી કરતા નહીં અદા. હા માના હામો આની હાહુ જેવી કરતા 5 ગામમાં બોલાય. અને હજી ઈ કરતા ના લાગ જોઈને એના હાહરા ક્યાંય ઉઘાડે વાહે નથી બેસતા. તમને કેમ ખબર? આ ઉઘાડે વાહે તો હાહરા ક્યાંય રખડતા નથી. ઈ કરતા લગા તે આ ડેડો કીધો મહારાજ એને મોરાકત કહેવાય. તો ગોરબાઈ ને આખું કાઢી હોય છે. આખું ના કાઢવાની હોય તો ગોરબાઈ ને પૂંજવાના હોય ને પાણીમાં પધરાવાના હોય. હા તે હમણાં હું તાર ઘેર આવ્યો તાર હાહુ તેમ કેતા હતા ઈ કે અમારા ઝીણકી વહુ આવ્યો પછી આખું ઘર ડેટો કૂટે. એને પેલા કૂટી લીધો હવે અમારો વારો. જા કદમના ઝાડવા પર ભગવાન બેઠા. બાપુ બાપુ દેખાય મહારાજ. અરે પણ જોતો ખરો તણે હે દ્વારકા વાળા હે મારા નાથ ત્રણ ભગવાન 5 ગોપીઓ ને અમારે 60 વીઘા જમીન છોકરાનું ક્યાંય થતું નથી. આ ભગવાન 16,001 ને ઈ કટ કસર અટાણે નડી. આમ ઘણા ઘણા ઠેકાણે રમવા જતો હોય તમે સુખાનજી થાવ ને હા તો હાથમાં બાયોડેટા દઈ દે. મારે ભાઈ કેટલાક ભેગા કરવા. જય કદમના ઝાડવા પર ભગવાન બેઠા. જય મહારાજ લાજ શરમ મર્યાદા છે કે નહીં? તમને કે અમને તમને આ મહારાજ હું મેં કઈ નાખ્યું. એની મારા તાટિયા કહેવાય આને શું કહેવાય? એની મારા ઠાકોરજીના ચરણો કહેવાય મહારાજ. અરે રે તમને તો જો ભગવાન બેનોને કેવું મીઠું મીઠું બોલતા આવડે. કેવું મહારાજ? અમાર જણને તો એક જ આવડો લાયમાઓ 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 લાયમાઓ. હા હા ને તમારી બેનો પાસે કેવા મીઠા શબ્દો ચરણારવિંદ હા હા મુખારવિંદ. હા હા પતિદેવ ભલે ને હવારે ટાઢી ભાખરી ખાઈને વાડીએ જતો હોય. આને શું કહેવાય? એની મારા ઠાકોરજીના ચરણો કહેવાય એ મહારાજ. ગામ ગયા તા હમણાં કાનગોપી રમવા મેંદેડા મેંદેડા ગયા તા. હા હા પછી આપણે હવારે રમીને નીકળ્યા હા હા ગાડી લઈને. હા હા મહારાજ. સ્કૂટર ઉપર ભાઈન બેન હમા મળ્યા. હા હા આપણી ગાડી પાસે પૂગવાનું છે સ્લીપ ખાઈને ગયા હેઠા. હા હા મહારાજ. પછી આપણે એને ખખેરીને બેઠા કરીને હાલતા થયા. પછી ભાઈ છે બેન ને શું કહેતા? એ મહારાજ કઈક રકઝક કરતા હતા. રકઝક નહોતા કરતા. તો મહારાજ એમ કહેતા હતા કે તારા ટાટિયા હરખા રાખ ને કાગડી તારો બાપ લેતો જા. તે ભાઈ ની ભૂલ નથી. શું મહારાજ? આ ભગવાનના પક્ષ છે એને ચરણો કહેવાતા હોય તો ભાઈ ની બેન ને એમ ના કહેવું જોઈએ કે શોભના ગૌરી આ તમારા શરણો સાચવીને રાખો નકર તમારા પપ્પા લેતા જા. એ બધું લૌકિક હતું આ મહારાજ. બધું અલૌકિક આમાં બેઠા એમાં લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધાને જોઈ ને. આગળી તકલીફમાં મેલા જેવા ચિત્ર વળશે. હા હા આમાંય તમને કહો 22 થી 32 વર્ષ સુધીના બેઠા હા હા 5 બેઠા કરી કેમ મહારાજ? એની પાસે લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધી હોય. એની વાત બાયણે પાડી ને એના 3 વર્ષ થયા પણ હજી કોઈ ચા પીવા નથી. મહારાજ મંગલ પ્રભાતે જ્યારે હાલેડા બોલાય ને ત્યારે બધાનું ગોઠવાઈ જાય. ભગવાનની ઝાંખી હાલો.